નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં જે આદિજાતિ વિકાસ વિભાગની વનબંધુ કલ્યાણ યોજના છે કે જે યોજના અંતર્ગત અલગ અલગ ખેતીલક્ષી અને પશુપાલનની યોજનાનો સમાવેશ કરવામાં આવતો હોય છે, તો આ યોજનામાં જાતે અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે ચર્ચા કરીશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ડીસેક। જેવું મિત્રો તમે ડીસેક ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો આદિજાતિ વિકાસ વિભાગની જે ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી છે તેમની વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે disec.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે અહીં વેબસાઇટ ઓપન થઈ જશે, તમને આ મુજબની સ્ક્રીન જોવા મળશે। નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમને ઓપ્શન જોવા મળશે ઓનલાઈન અરજી કરવા માટે, અહીં ક્લિક કરો તો તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો જે આદિજાતિ વિકાસ વિભાગનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે, તમને આ મુજબની સ્ક્રીન જોવા મળશે। અહીં જે મેનુ આપેલ છે તેમાં અહીં તમને લાભાર્થી રજીસ્ટ્રેશનનો ઓપ્શન જે જોવા મળે છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે મિત્રો પોર્ટલ ઉપર તમે ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલ છે તો અહીં જે લોગિનનો ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે અને ત્યાર પછી તમારા જે મેમ્બર આઈડી નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી જનરેટ ઓટીપી ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। પરંતુ પોર્ટલ ઉપર હજી સુધી તમે રજીસ્ટ્રેશન નથી કરેલ તો સૌથી પહેલા તો તમારે નવું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। નવું રજીસ્ટ્રેશન કરવા માટે અહીં નવા લાભાર્થી નોંધણી કરવાનું જે બટન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની નીચે સ્ક્રીન ઓપન થઈ જશે। તમારા જે રેશન કાર્ડ નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારા જે મોબાઈલ નંબર છે તે નંબર અહીં ટાઈપ કરી અને જનરેટ ઓટીપી ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે જનરેટ ઓટીપી ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમે જે મોબાઈલ નંબર આપેલ છે તેમાં એક ઓટીપી મોકલવામાં આવેલું હશે, તે 6 ડિજિટનો હશે। તે ઓટીપી આ બોક્સમાં ટાઈપ કરી અને ગેટ નેમ ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે ગેટ નેમ ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમે જે રેશન કાર્ડ નંબર આપેલ છે તેમાં જેટલા સભ્યના નામ હશે તેનું એક લિસ્ટ અહીં ઓપન થઈ જશે। તેમાં અરજદારે પોતાનું નામ સિલેક્ટ કરી અને રજીસ્ટર ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે રજીસ્ટર ના બટન ઉપર ક્લિક કરશો એટલે પોર્ટલ ઉપર તમારું રજીસ્ટ્રેશન સક્સેસફુલ થઈ જશે। તમને એક મેમ્બર આઈડી નંબર આપી દેવામાં આવશે, તે નંબર તમારે સાચવી રાખવાનો રહેશે। આગળ મિત્રો અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે કે તમે કઈ યોજનામાં અરજી ફોર્મ ભરવા માંગો છો। ખેતીલક્ષી યોજનામાં જો અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો અહીં જે ખેતીલક્ષી યોજનાઓ છે તે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે। જો તમે મહિલા લાભાર્થી હોય અને પશુપાલકની જે યોજના છે તેમાં અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો અહીં પશુપાલકનો ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે। જો તમે વિદ્યાર્થી અથવા તો તાલીમાર્થીની યોજનામાં અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો અહીં જે ત્રીજો ઓપ્શન છે વિદ્યાર્થી અથવા તાલીમાર્થી, તે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે। તો આપણે ખેતીલક્ષી યોજનાને સિલેક્ટ કરી દેશું, જેથી કરી મિત્રો આગળ તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે। તે અરજી ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। પહેલા સ્ટેપમાં તમારે સામાન્ય માહિતી આપવાની રહેશે, પરંતુ રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે રેશન કાર્ડ નંબર આપેલ છે, મોબાઈલ નંબર આપેલ છે તે નંબર ઓટોમેટિક લઈ લેશે, તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરી શકો। રજીસ્ટ્રેશન કરતી વખતે રેશન કાર્ડ મુજબ તમે જે નામ સિલેક્ટ કરેલ છે તે નામ પણ અહીં ઓટોમેટિક આવી જશે અને રેશન કાર્ડમાં જેવી રીતે સરનામું આપેલ છે તે સરનામું પણ અહીં ઓટોમેટિક આવી જશે, તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી। ત્યાર પછી તમે જો ઈમેલ આઈડી યુઝ કરતા હોય તો તમારું ઈમેલ આઈડી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। જિલ્લાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે, તાલુકાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, ગામનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમને જે લાગુ પડતી પંચાયત હોય તે પંચાયતનું નામ અહીં ટાઈપ કરી અને ફળિયાનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। તમામ માહિતી ભરાઈ જાય એટલે અહીં તમને એક બટન જોવા મળશે આગળ જવા માટે, તે બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો તમારી અરજી બીજા સ્ટેપમાં આવી જશે। બીજા સ્ટેપમાં તમારે વ્યક્તિગત માહિતી આપવાની રહેશે। હવે અરજદારની જાતિ અહીંથી સિલેક્ટ કરવાની રહેશે, અરજદાર પુરુષ છે, સ્ત્રી છે કે અન્ય જે તે ઓપ્શન લાગુ પડતો હોય તે ઓપ્શન સિલેક્ટ કરી અને અરજદાર દિવ્યાંગ છે કે કેમ, જો દિવ્યાંગ હોય તો આ સિલેક્ટ કરવાનું રહેશે, નહીતર ના સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી અરજદારનો પ્રકાર અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે, જે તે કેટેગરીમાં આવતા હોય તે કેટેગરી સિલેક્ટ કરી દેવાની રહેશે। જેમ કે બીપીએલ કેટેગરીમાં આવે છે તો બીપીએલ ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે અને મિત્રો અહીં જે તમારા બીપીએલ ના આઈડી નંબર છે તે આઈડી નંબર ટાઈપ કરી અને બીપીએલ નો જે તે સ્કોર છે તે સ્કોર અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। જો એફઆરએ ના લાભાર્થી હોય તો અહીં મિત્રો એફઆરએ ના લાભાર્થીનો ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે।
પીવીટીજી ના લાભાર્થી હોય તો તે ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે, અન્ય આદિજાતિમાં આવતા હોય તો તે અધરનો ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અરજદારની જે તે જન્મ તારીખ હોય તે જન્મ તારીખ કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી અરજદારની જાતિ અને પેટા જાતિ અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી મિત્રો 7/12 મુજબ જે સર્વે નંબર છે તે નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। જમીનના ખાતા નંબર 8 મુજબ અહીં ટાઈપ કરી અને વિસ્તાર છે ક્ષેત્રફળ છે તે અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। તમામ માહિતી ભરાઈ જાય એટલે ફરીથી આગળ જવા માટેનું જે બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી આગળ તમારી અરજી ત્રીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે બેંક ખાતાની વિગત આપવાની રહેશે। બેંકમાં જેવી રીતે તમારું નામ છે એવી જ રીતે ઇંગ્લિશમાં નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। શાખાનો જે આઈએફએસસી કોડ નંબર છે તે નંબર અહીં ટાઈપ કરશો એટલે બેંકનું નામ અહીં ઓટોમેટિક આવી જશે, તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે। બ્રાન્ચનું નામ પણ અહીં ઓટોમેટિક આવી જશે, તેને પણ તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારા જે ખાતા નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે અને ફરીથી તે જ ખાતા નંબરને કન્ફર્મ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। તમામ માહિતી ભરાઈ જાય એટલે ફરીથી આગળ જવા માટેનું જે બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી આગળ મિત્રો તમારું ફોર્મ છે તે ચોથા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। તમે જે ફાઇલ અપલોડ કરો છો તેની સાઇઝ છે તે 1 MB કરતા ઓછી હોવી જોઈએ। ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તો સૌથી પહેલા તો જે 7/12 નો નમૂનો છે તેને અપલોડ કરવાનું રહેશે। ત્યાર પછી જાતિનો દાખલો છે તેને અપલોડ કરવાનું રહેશે। ત્યાર પછી ઓળખ કાર્ડ તરીકે કોઈ પણ તમારે એક પુરાવો આપવાનો રહેશે, જેમ કે આધાર કાર્ડ છે, લાયસન્સ છે, ચૂંટણી કાર્ડ છે, પાન કાર્ડ છે અથવા તો સરકાર માન્ય કોઈ પણ એક ફોટો આઈડી પ્રૂફ તમારે આપવાનું રહેશે। અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે। 8 નો નમૂનો છે તે પણ તમારે અપલોડ કરવાનો રહેશે અને રેશન કાર્ડની નકલ છે તે તમારે અપલોડ કરવાની રહેશે। મિત્રો અહીં ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે તેની સામે જે અહીં ચોઈસ ફાઇલનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે। ત્યાંથી તમારે જે તે ડોક્યુમેન્ટને સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તેની સામે અહીં બ્લુ કલરમાં ફાઇલ અપલોડ કરવી તે બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી તમામ ડોક્યુમેન્ટ એક એક કરી અપલોડ થઈ જશે। ત્યાર પછી મિત્રો અહીં આગળ જવા માટેનું જે બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આગળ મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે મિત્રો અહીં જેટલી યોજનામાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ છે તે ઓપન થઈ જશે। હાલ મિત્રો અત્યારે જે ખેતીવાડીની યોજના છે તેમાં રોટાવેટર, થ્રેશર મશીન માટેની જે યોજના છે તેમાં અરજી ફોર્મ શરૂ છે। મિની ટ્રેક્ટર માટેની જે યોજના છે તેમાં પણ અરજી ફોર્મ શરૂ છે। અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ કઈ છે તે છેલ્લી તારીખ અહીં તમને જોવા મળશે। હવે મિત્રો તમારે જે યોજનામાં અરજી ફોર્મ ભરવું હોય તો તેની સામે એ જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે અને અરજી કરો તે બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી મિત્રો આગળ તમને અરજી ફોર્મ આપી દેવામાં આવશે, તેમાં તમામ માહિતી ભરવાની રહેશે। આપણે જે રોટાવેટર અથવા જે થ્રેશર મશીન માટેની યોજના છે તે ઓપ્શન સિલેક્ટ કરેલ છે। હવે 7/12 મુજબ જે તમારા સર્વે નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। 8 મુજબ જમીનના જે ખાતા નંબર છે તે નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। 8 મુજબ જે જમીનનો વિસ્તાર છે, ક્ષેત્રફળ છે તે અહીં ટાઈપ કરી અને કયા મશીન માટે સહાય મેળવવા માંગો છો, રોટાવેટર કે થ્રેશર મશીન, તે ઓપ્શન અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। હવે મિત્રો તમે જે સર્વે નંબર આપેલ છે તે સર્વે નંબર પૈકી તમારા દ્વારા કેટલા વિસ્તારમાં ખેતીનું ખેડાણ કરવામાં આવે છે તે ચોરસ મીટરમાં અહીં ટાઈપ કરવાનું રહેશે। જો તમે ગુઠ્ઠામાં ટાઈપ કરવા માંગતા હોય તો અહીં ગુઠ્ઠા સિલેક્ટ કરી અને તે ટાઈપ કરી શકો છો। ત્યાર પછી બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ છે તે તમારે અપલોડ કરવાની રહેશે। ચોઈસ ફાઇલનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલી પાસબુકની કોપી રાખેલ છે તેને સિલેક્ટ કરી દેવાની રહેશે અને ફાઇલ અપલોડ કરવી તે બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી પાસબુકની કોપી અપલોડ થઈ જશે। તમામ માહિતી ભરાઈ જાય એટલે અહીં જે સેવનું બટન છે તેના ઉપર ક્લિક, જેવું તમે સેવના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજી છે તે સેવ થઈ જશે। આગળ મિત્રો અહીં તમને અલગ અલગ બે ઓપ્શન જોવા મળે, તેમાં અહીં જે ડ્રાફ્ટ વ્યૂનું બટન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી તમે જે અરજી ફોર્મ ભરેલ છે તે પ્રિવ્યુ ફોર્મ ઓપન થઈ જશે। તેમાં તમામ માહિતી એકવાર ચેક કરી લેવાની રહેશે। જો માહિતી સાચી હોય તો નીચે સ્ક્રોલ કરવાનું રહેશે। નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમને એક સબમિટનું બટન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે સબમિટના બટન ઉપર ક્લિક કરશો તો તમારું ફોર્મ છે તે ફાઇનલી સબમિટ થઈ જશે। તો આવી રીતે મિત્રો જે ગુજરાત સરકારનું આદિજાતિ વિકાસ વિભાગ છે તેના દ્વારા વનબંધુ કલ્યાણ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત અલગ અલગ યોજનાનો સમાવેશ કરવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।